કેટલીક વસ્તુ સમાજમાં પરંપરાથી ચાલી આવતી છે, પણ આધુનિક સમય મુજબ એની અંદર ફેરફારના અવકાશ છે, જરૂરી છે. આપણે ત્યાં નાના મોટા પ્રસંગોની અંદર આ પ્રકારના શર્ટપીસ અને આ પ્રકારની સાડીઓ એકબીજાને આપવાનો રિવાજ છે. હવે આ જે સાડીઓ અને આ જે શર્ટપીસના બધું છે એ ક્વોલિટી વાઇઝ સહેજ પણ કામનું નથી હોતું. આ જે સાડીઓ તમે જુઓ છો, ના તો એનો પનો હોય, ના તો એની લંબાઈ હોય. પહેરવાની વાત તો દૂર રહી, ખેતરની અંદરથી ઘાસ બાંધીને લાવવું હોય તો પણ કામમાં ના લાગે, એટલું જર્જરિત એનું કાપડ હોય છે. આ ખાલી ને ખાલી માત્ર વેપારીઓને ધરાવવાની વાત છે. દુકાનોવાળા કમાય છે, સિવાય આનો કોઈ મતલબ નથી. આપણે સૌ જાણીએ છીએ કે એક પુખ્ત વયના પુરુષનું શર્ટ સીવડાવવું હોય તો 2.5 થી 2.5 મીટરનું કાપડ જોઈએ, ઓછામાં ઓછું, સરેરાશ બોડી હોય તો પણ. હવે આ 1 મીટર 1.25 મીટરના કાપડની અંદર શર્ટપીસ ક્યાંથી બને? અને પાછી એની ક્વોલિટી, આ કાપડ એટલું બધું જર્જરિત હોય છે કે એની અંદરથી શર્ટ સીવડાવી પણ દઈએ કોઈ નાના બાળકનું તો પણ કદાચ એ 1 કે 2 ધોની અંદર ફાટી જાય, એટલું ખરાબ એની ક્વોલિટી હોય છે. તો આ બધા રીત રિવાજોનો કોઈ અર્થ નથી. આપણે ના ખાવાની અંદર જઈએ કે આપણે ત્યાં કોઈ જાર લેવા આવે એને આ પ્રકારના સાડી આપીએ અને આ પ્રકારના શર્ટપીસ આપીએ, એ કોઈ કામનું નથી. આ હું તમને આપું, એ બીજાને આપે, એ ત્રીજાને આપે, ખાલી દેખાડા માટે સમાજમાં આ બધું ફરે છે, બાકી કોઈ મતલબ નથી. આ બધું લોકો એવું કહે છે કે હા મને પણ નથી ગમતું, મારે કાઢવું છે. પણ આના માટે ક્યાં બંધારણની જરૂર છે? ક્યાં સમાજને ભેગો કરવાની જરૂર છે? તમે પોતે જ નક્કી કરો કે મારા ઘરે હવે પછી જે પ્રસંગ આવશે એની અંદર હું આ બધામાં નહીં પડું અને રોકડું આપી દઈશ. તો તમારા ઘરેથી જ શરૂઆત કરો ને. એની અંદર નથી બંધારણની જરૂર, નથી સમાજને ભેગો કરવાની જરૂર. પોતાના ઘરેથી રિવાજ કરો, સમાજ તો વધારવા તૈયાર જ છે.